ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા રાજ્યસભામાં બાબા સાહેબ આંબેડકર વિશે કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન બાદ ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો, જે હજુ સુધી યથાવત છે। જામનગર દલિત સમાજ દ્વારા લાલ બંગલા ખાતે ધરણા કરી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, તેમજ ગૃહપ્રધાન અમિત શાહ માફી માંગે તેવી માંગ કરવામાં આવી હતી, તેમજ માફી નહીં માંગે તો આવનારા દિવસોમાં આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી। જામનગર બૌદ્ધ સમાજનો પ્રમુખ છું અને અમારી સાથે યુવા દલિત સમાજના ભાણજીભાઈ મકવાણા, અમે બંને મકવાણા આ ભારત દેશના કાયદા પ્રધાન, જેનાથી સમગ્ર દેશનું સંચાલન થાય છે એવા મહાપુરુષનો ભરી રાજ્યસભામાં ભાન ભૂલેલા ગૃહમંત્રીએ બાબા સાહેબનો એક ફેશન કહી, અને જો તમે બાબા સાહેબનું નામ લ્યો તો તમને આટલી વખત તમે જો ભગવાનનું નામ લીધું તો બાબા સાહેબનું નામનું જે કાંઈ છે એની બદલે તમને સ્વર્ગ મળી જાત। તો આ ગૃહમંત્રીનો ઉદ્દેશ એટલો છે કે બાબા સાહેબ આંબેડકર જેવા મહાપુરુષને એ લોકો અપશુકન્ય સમજે છે। જે બાબા સાહેબની જે મહત્તાને એને ગરિમાને જે ઠેસ પહોંચાડી છે એ દેશના દલિતો, શોષિતો, પીડિતો અને ખાસ કરીને જે નારીઓના ઉદ્ધારક છે એવા ઉદ્ધારકનું જે અપમાન કરે એ કદી પણ દેશમાં સહન કરી શકશે નહીં। એટલે સમગ્ર દેશમાં જે વિરોધ વંટોળ જાગી રહ્યો છે તેના ભાગરૂપે બૌદ્ધ સમાજ અને જામનગરની યુવા દલિત સમાજ તેનો સખત શબ્દોમાં આક્રોશ રીતે વિરોધ કરી ધરણા, આવેદન અને આક્રોશ રેલી રૂપે એમનો અમે વિરોધ કરીએ છીએ અને ભારતના લોકોને, અમે ભારતની જનતાને સંદેશો પહોંચાડીએ છીએ કે આવી નકામી અને નાલાયક સરકારને વહેલી તકે આપણે પાણીચું આપી દેવું જોઈએ, જેથી કરીને દેશના મહાપુરુષોને ગરિમાને નુકસાન ન પહોંચાડે। જે બાબા સાહેબ આંબેડકરે જે સંવિધાન બનાવેલ છે એ સંવિધાન જો દેશ અને દુનિયાના લોકો પોતાની પ્રતિકૃતિઓ લઈ જાય અને એના દેશનું સંચાલન સારી રીતે ચલાવતા હોય ત્યારે ભાન ભૂલેલા ગૃહપ્રધાનને દેશનાને એને હાંકી કાઢવા જોઈએ દેશમાંથી, અને વડાપ્રધાન એનું રાજીનામું લઈ લેવું જોઈએ। જો વડાપ્રધાન એનું રાજીનામું ન લે તો દેશના મહામહિમ રાષ્ટ્રપતિ એના પાછળ જે કાંઈ એની સત્તાની રૂએ એને પદભ્રષ્ટ કરે એવી અમારી બૌદ્ધ સમાજ અને યુવા દલિત સમાજની, સમગ્ર દલિત સમાજની માંગણી છે। આજનો આ અમારો કાર્યક્રમ 2 કલાકનો ધરણા, ત્યારબાદ અમે શાંત રીતે અમારી રેલીને બાબા સાહેબના સૂત્રોચ્ચાર સાથે, મહાપુરુષના સૂત્રોચ્ચાર સાથે લઈ જાય અને કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપી જામનગરની જે દલિત પ્રજા છે, ભારતની જે જનતા જેને એમના ભગવાન માની રહ્યા છે એના માટે એને આપણે એ આવેદનપત્ર આપી અને એને વહેલી તકે આપણું આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને મોકલે એવી અમારી માંગણી છે।